तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते पूरिदा जनाः। ओम श्री परमात्मने नमो नमः। ओम श्री जगन्मात्रे नमो नमः। ओम श्री ओंकाराय भगवते नमो नमः। ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિનો મહિમા સુંદર રીતે સમજાવ્યો છે. ભગવાન એટલા સુધી કહ્યું છે કે અર્જુન, મારી પ્રતિજ્ઞા છે કે મારા કોઈ પણ સાચા ભક્તનો કદી વિનાશ નહીં થાય. અંતે ય તત્પતિ જાની ન મે ભક્તો વિનશ્યતિ. વિચાર કરી જો કે ભગવાનનો કેટલો બધો પ્રેમ ભક્તો ઉપર. અને ભગવાન એટલા સુધી કહ્યું છે, અનન્ય ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમો ભામ્યમ. કે અર્જુન, જે ભક્તો અહર્નિશ શુદ્ધચિત્તથી સંસારની માયાથી લેપાયા સિવાય મારું સ્મરણ કરે છે, મારું ચિંતન કરે છે, મારું ધ્યાન કરે છે, એવા ભક્તની તમામ જવાબદારી હું ઉપાડી લઉં છું. એમની વ્યાવસાયિક જવાબદારી, વ્યવહારિક જવાબદારી, આધ્યાત્મિક જવાબદારી. વિચાર કરી જો. અને આપણે જોઈએ સંતોના જીવનમાં જ છે ને, કે સંતોના જીવનમાં છેલ્લી ઘડીએ ભગવાન આવી અને એમને મદદ કરતા હોય છે. આ શ્લોકનું એક વિશેષ મહત્વ છે. ને આ શ્લોક એક આપણે ગામડામાં રહેતા એક મહાન પંડિતને ખૂબ ગમી ગયો. અને આ શ્લોકના કારણે એ શું કરતા કે ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ કરતા, ઘરના ઉઠલે બેસતા, પાઠ કરતા, અને કોઈ ભક્ત આવે ત્યારે સમજાવતા. ગીતાનો આટલો બધો પ્રેમ એ લોકોએ એનું નામ પડ્યું ગીતા પંડિત. આ ગીતા પંડિત ઉઠલે બેસી અને ગીતાનો મર્મ સમજાવતા. એમાં એવું બન્યું કે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. દુષ્કાળના કારણે એમના જન્મનો આવતા એ બિચારા આવી શક્યા નહીં. અને ઘરમાં અનાજ ખૂટ્યું, રસોઈ કરવી શાની જે પ્રશ્ન ઊભો થયો. એમના પત્નીએ કહ્યું કે પંડિતજી, હવે આપણા ઘરમાં એકાદ દિવસ જ ચાલે એટલું અનાજ છે, શું કરીશું? આપણા કોઈ યજમાન તો આવતા નથી હમણાં. પંડિત કહે છે, તો ચિંતા કરીશ નહીં, મારો ભગવાન છે ને, એ ભગવાન સૌનું રક્ષણ કરે છે ને આપણું રક્ષણ કરે છે. ને પછી એમને આ શ્લોક કહ્યો, અનન્ય ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ ભામ્ય. એ પરમાત્માએ તમામ જવાબદારી એમના માથે લીધી છે. અને મારી સાચી ભક્તિ છે તો ભગવાન ચોક્કસ પધારશે અને આપણે મદદ કરશે. વારંવાર આ વાત સાંભળવાથી એમના પત્ની કંટાળી ગયા. એમને કહ્યું કે તમે વાતો કરો છો એ માત્ર વાતો જ છે, એનાથી કે અનાજ આવે નહીં, ભગવાન આવે નહીં, અને આપણું દળદર ફીટે નહીં. માટે તમે ગમે તે રીતે કરો અને અનાજ લાવો. પંડિતજીને કહ્યું કે તને વિશ્વાસ નહીં, મને પૂરી શ્રદ્ધા છે, પણ વિશ્વાસ છે મારા ભગવાન પર. અને ફરી પાછી શ્લોક બોલ્યા. એમના પત્ની એટલા ગુસ્સે થઈ ગયા કે શ્લોક ઉપર એમને ચેકો માર્યો. ચેકો માર્યો તો પંડિતજી વિશે દુઃખી થઈ ગયા. અરે મારા ભગવાનની વાણી, તેના પર ત્યાં ચેકો મારવા શું કર્યું? તો ત્યાં આંસુ આવી ગયા, ખૂબ દુઃખ થયું. અને એ તો ઘરની બહાર નીકળી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી પત્નીએ આ ભૂલ કરી, એ હું એને અકરાર કરું છું. મારી પત્નીની ભૂલને આપ ક્ષમ્ય કરજો. અને પછી એટલું પશ્ચાતાપ કર્યો કે એમનું આંખમાંથી આંસુ બંધ થાય છે. રડ્યાસ કરે. એ વખતે એક 16 વર્ષનું બાળક, ખભા પર લાકડી છે, લાકડી બંને બાજુએ બે થેલીઓ ભરાયેલી છે, એક બાળક પડતો પડતો આવે છે
અને ગીતા પંડિતના ઘરે જ આવે છે કે મારા પંડિત મહારાજ ઘરે છે કે? ત્યારે પત્ની પૂછે છે કે આપ કોણ છો? ત્યારે કહે છે કે હું ગોપાળ એનો યજમાન છું, અને મારા ગુરુ તો ખૂબ નિષ્ફળ છે, કોઈ પાસે હાથ લાંબો નથી કરતા. ને મને થયું કે અત્યારે આ ખાસ જરૂર છે, એટલે ચાલો આપણા ગુરુને થોડું અનાજ આપીએ, દક્ષિણા આપીએ, એટલા માટે હું આવ્યો છું. તો મારી વરણી માતા, તમે આ અનાજ અને એનો સ્વીકાર કરો અને મને ધન્ય બતાવો, કારણ કે મારા ગુરુ એટલું બધું મારે ઋણ છે કે કદી મને ઋણ હું અદા કરી શકે એમ નથી. અને ભગવાનની વાત સાંભળી આ ગીતા પંડિત પત્ની આંખમાં આંસુ આવી ગયા કે આ મારા પતિ આટલા મહાન છે. અને પછી એમને કહ્યું કે બેસો. પછી એ બધું એમને થેલી રહ્યા તે થેલી બધી એમને ખાલી કરી, તો એ ઘરના તમામ વાસણો ભરાઈ ગયા. પછી એ બધું થઈ ગયું. પછી કહે છે કે સોનાવળીની થેલી આપી કે આ અમારા ગુરુને આપજો દક્ષિણા તરીકે. અને એ મારા ગુરુજી જેને કહેજો કે કોઈ પણ સંકોચ સિવાય તમે આ તમારો જે છે ને આ યજમાન ગોપાળ, એને તમે પસંદ કરજો, અને એ તમારે જે જોઈએ એને કહેજો એટલે તમને લાવી આપશે. બરાબર, બેસો ત્યારે ગોળણીમાં રામ રામ. અરે ભાઈ તમે બેસો, જવાય છે? ના, મારે મોડું થાય છે. એમ કરો તમે ચા પીને જાઓ, હું ચા બનાવું. કે માતાજી આજે નહીં. જુઓ, મારી જીવ પર ચીરો પડી ગયો છે, એ ચીરાના કારણે મારાથી કંઈ લેવાશે નહીં. અને રામ રામ કરી અને બાળક ત્યાંથી રવાના થઈ ગયા. હવે આ પંડિતના વિચાર કરે છે કે આમના યજમાન ગોપાળ આવી ના ગયા, આ બધું થયું, તો લાવ પંડિતની વાત કરું. એ પંડિતની શોધમાં ગયા. પંડિત તો બિચારા પસ્તાવ કરી રહ્યા હતા, અમારી આંસુ હતા, અમારી પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે કહે છે કે પંડિતજી ચાલો ચાલો ઘરે. કે કેમ? કે જુઓ શું થયું છે, હું તમને કહું કે આપણો યજમાન છે ને, યજમાન આપણને અનાજ આપી ગયો છે અને સાથે સાથે દક્ષિણ આપી ગઈ હતી. તો જો તો ખરા. પંડિત ઘરે આવીને જોયું ને, હા હા, આંખમાં શું કહે છે કે એ તારે ખબર એ કોણ હતો? એ ગોપાળ નહોતો, પણ મારો સાક્ષાત પરમાર ભગવાન કૃષ્ણ હતો. કૃષ્ણ હતા. પછી તેનો ચા પાણી કરાય ગયા ને, ચા તો આપણે એમની પ્રાપ્તિ હતી ને. કે મેં કહ્યું, ત્યારે કહે છે કે મારી ચી પર ચીરો પડી ગયો છે. ત્યારે પંડિતજી એકદમ દુઃખી થઈ ગયા. મને શું કે ચીરો તે પાડ્યો, તને ખબર નથી, પણ તે જે છેકો મારે ને પેલા શ્લોક ઉપર, એ મારા ભગવાનની જીવ પર ગયો. એ મારા ભગવાનની વાણી છે એ ખોટી છે, એ તે બતાવવા કર્યું, એટલે ભગવાનના જીવ પર ચીરો પડી ગયો. પંડિતના પતિને ભગવાનના દર્શન થયા હતા, સ્પર્શ થયો હતો. એમની આંખમાં આંસુ આવી ગયા. પતિ પત્ની મને રડ્યા કરે છે, પશ્ચાતાપ કરે છે કે પ્રભુ અમને માફ કરવાની મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે ભગવાન ફરીથી ત્યાં દર્શન આપે છે અને કહે છે કે તમારા પશ્ચાતાપ રૂપી મલમથી મારી જીવ સારી થઈ ગઈ છે, લાવો હવે તમે ચા. ભગવાને ચાનો સ્વીકાર કર્યો અને કીધા પંડિતને અને પત્નીને ધન્ય કર્યા. અસ્તુ.